આ યુગ આધુનિક ટેકનોલોજીનો યુગ છે. દરેક વ્યક્તિ સામાજિક હોય કે ન હોય, પરંતુ સોશિયલ થવા ઈચ્છે છે. અને શબ્દોમાં કહીએ તો વ્યક્તિ ખુદને સોશિયલ મીડિયા કે મોબાઈલ વગર અધૂરું સમજે છે. સોશિયલ મીડિયા આજે લોકો માટે સકારાત્મક અને નકારાત્મક બંને દ્રષ્ટિથી હથિયારનું કામ કરે છે. નાના બાળકો કે સગીરો દ્વારા સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ માતા પિતા જ નહીં પરંતુ સભ્ય સમાજ માટે પણ લાલ બત્તી સમાન છે. છેલ્લા 2 દિવસમાં 2 એવી ઘટના સામે આવી કે જેણે સમાજ ચિંતકોને વિચારવા માટે મજબૂર કરી દીધા. સંતાનોને મોબાઈલ કે સોશિયલ મીડિયાનું વળગણ કેવી રીતે છોડાવવું, આ એક મોટો સવાલ છે. શું છે આ 2 ઘટના? જોઈએ વિસ્તારથી આ સ્પેશિયલ રિપોર્ટમાં. વર્તમાન સમયમાં જનમાં જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક સ્તરે ઉપયોગ થઈ રહ્યો છે. આજે સોશિયલ મીડિયા માહિતીનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયાએ લોકોને પોતાના વિચારોને વ્યક્ત કરવાની તક આપી છે, તો રોજગારીનું સાધન પણ સોશિયલ મીડિયા બન્યું છે. સોશિયલ મીડિયાના અનેકવિધ સારા અને સકારાત્મક પાસા સાથે કેટલાક ખતરનાક અને નકારાત્મક પાસાઓ પણ છે. ખાસ તો નાના બાળકો અને ટીનેજર્સ એટલે કે સગીરો માટે આ સોશિયલ મીડિયા ઘાતક હથિયારનું પણ કામ કરે છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 2 ઘટના સામે આવી છે. આ ઘટનાથી પ્રતીત થાય છે કે બાળકો અને સગીરો માટે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ વિષ સમાન સાબિત થઈ રહ્યો છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગત 31 ડિસેમ્બરના રોજ 10 વર્ષની એક સગીરાનું અપહરણ થયું. સગીરાના માતા પિતાને બોલાવી પોલીસે શકમંદ કોણ હોઈ શકે તે અંગે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ ભોગ બનનાર 10.5 વર્ષની સગીરા અને તેની સગીર બહેન માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. એ મોબાઈલમાં બંને બહેનોના કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા, જેમાંથી 5 એકાઉન્ટ બંધ અને 2 એકાઉન્ટ એક્ટિવ હતા. આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધોરણ 5માં ભણતી સગીરા 16.5 વર્ષના સગીરના સંપર્કમાં હતી, જેથી પોલીસે આ સગીર ક્યાં છે તેની શોધ શરૂ કરી હતી અને બંનેનું લોકેશન મળતા પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. બંને બાળકો મળી આવતા એક નવો જ ઘટસ્ફોટ થયો કે આ 10 વર્ષની બાળકી પર 16 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું છે. આ બાબતની જાણ થતાં જ બાળકીના માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ. ભોગ બનનાર બાળકી હતી. આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા. જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો. જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે. આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે. હવે બીજી ઘટના જોઈએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં મોબાઈલની લતે સગીર બાળાનો જીવ લીધો છે. શાકભાજી લઈ પરત ફરેલી માતાને માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા પાસેથી માતાએ મોબાઈલ લઈ લેતા આપઘાતનો રસ્તો પકડ્યો હતો. મૂળ યુપીના અને સુરતમાં પાંડેસરા ચીકુવાડી નજીક આવિર્ભાવ સોસાયટીમાં રહેતા પરિવારે મોબાઈલના કારણે પોતાની વહાલસોઈ પુત્રી ગુમાવી હતી. મોડી સાંજે તેમની પુત્રી બેડરૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતી, જેને લઈ માતાએ ઠપકો આપ્યો અને મોબાઈલ લઈ લીધો હતો. ત્યારબાદ માતા શાકભાજી લેવા બજાર ગયા. થોડી મિનિટો બાદ તેઓ પરત ફરતા જોયું તો સગીરા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના અંગે મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે તેમની દીકરી એકદમ સરળ સ્વભાવની હતી. તે દરરોજ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જ જતી આવતી હતી. તેને કોઈ પણ પ્રકારનો તણાવ પણ નહોતો. તેને ફક્ત મોબાઈલ વધુ પડતો વાપરવાની આદત પડી ગઈ હતી. તેની માતાએ આ સગીરા પાસેથી મોબાઈલ લઈ લેતા सगीराए घर में गड़े फांसो खाई लीधो હતો. लड़की के पूरी सीधी सादी थी, तो स्कूल से आती जाती थी, स्कूल से आती थी, घर पे आती थी, कहीं उसका आना जाना भी नहीं, फिरती भी नहीं थी, तो कुछ टेंशन वेंशन नहीं था. तो खाली क्या मोबाइल ज़्यादा चला रही थी. तो एक दिन उसकी मम्मी के सब्जी लेने जा रही थी तो उसकी मम्मी मोबाइल लेके चली गई. बस वही, उसके बाद पता नहीं क्या हुआ क्या नहीं हुआ.
तो फिर बाद में उसने घर में फांसी ले लिया। उसके बाद पता ही नहीं क्या हुआ क्या नहीं हुआ है। लड़के का कुछ टेंशन भी नहीं था, वो भी नहीं कि लड़की बेकार थी कि ये वो, ऐसा कुछ टेंशन ही नहीं था। यानी घर वाले भी उसको अच्छी तरह से रखते थे, खाने पीने का कोई टेंशन नहीं, कपड़ा से कोई टेंशन नहीं था लड़की को भी। माँ बाप अच्छी तरह से रखते थे उसको। તો સોશિયલ મીડિયા એક વરદાન પણ છે અને ઘણા માપદંડોમાં તે સમસ્યાઓનું ઉત્પાદક પણ બની ગયું છે. દેશમાં સોશિયલ મીડિયાએ સમાજમાં અંતિમ છેડે ઉભેલી વ્યક્તિઓને પણ સમાજની મુખ્ય ધારા સાથે જોડાવવા અને ખુલીને પોતાના વિચારોને વ્યક્ત કરવાનો અવસર આપ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા અને મોબાઈલની લતના કારણે લગ્ન બહારના સંબંધો, નાની વયમાં પ્રેમ સંબંધો અને બાળકો તેમજ સગીરોમાં હિંસક વૃત્તિ જેવા કેટલાક દૂષણોએ પણ માજા મૂકી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાની ઘાતક અસર નિવારવા માટે સરકાર પણ હવે સતર્ક બની છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ ગત 3 જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ માતા પિતાની સંમતિથી બનાવવામાં આવશે તેવી સિસ્ટમ પણ જણાવવામાં આવી છે. બાળકો માટે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરવા માતા પિતાની સંમતિ ફરજિયાત. જે કંપનીઓ ડેટા એકત્ર કરે તે નિશ્ચિત કરશે કે માતા પિતાની સંમતિ છે કે નહીં. આ માટે કંપનીએ યોગ્ય તકનીકી અને સંગઠનાત્મક પગલાં લેવા પડશે. કંપનીઓ એ તપાસ કરશે કે બાળકના માતા પિતાનો દાવો કરનાર પુખ્ત છે કે નહીં. કંપનીઓ ડેટાને તે સમયગાળા માટે જ રાખશે જે માટે લોકોએ તેમને સંમતિ આપી છે. ઈ કોમર્સ, સોશિયલ મીડિયા, ગેમિંગ પ્લેટફોર્મ જવાબદાર કંપનીઓની શ્રેણીમાં આવશે. 17-18 વર્ષે બાળક વિકૃત વર્તન કરે અને પછી જાગીશું એટલા પહેલાં જ જાગવું પડશે. આ ધીમું ઝેર આપવાનું મોબાઈલ અને સોશિયલ મીડિયા બાળકોને જેટલું આનાથી દૂર રાખીશું, આપણે દૂર રહીશું તો બાળકો દૂર રહેશે. અને જરૂરી છે કે બાળ વિકાસ માટે આ એક ધીમું ઝેર છે જેને આપવાનું બંધ કરો. સોશિયલ મીડિયા, ગેજેટની દુનિયાથી બાળકને બહાર લાવો. કેટલાય સંશોધનમાં સાબિત થયું છે કે સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશનથી મગજના કોષો સંકોચાય છે, જેના કારણે મગજમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચતો નથી, જે બાબત મગજની સાથે સાથે શરીરની સમગ્ર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. દરરોજ 50 મિનિટ મોબાઈલનો સતત ઉપયોગ મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આજે બાળકોના સ્માર્ટફોન કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને નિયંત્રિત કરવો એ માતા પિતા માટે એક મોટો પડકાર બની ચૂક્યો છે. બાળકોમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ એક ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યો છે. ત્યારે હવે સરકારે આ મામલે એક્શન લેવાની તાતી જરૂર છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.